બનાસકાંઠા જિલ્લાના થરાદના 4 રસ્તા પાસેથી પસાર થતી સરહદી પંથકના ગામોમાં જતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા એજન્સી દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી। ત્યારે મેઇન પાઇપલાઇનમાંથી બિનઅધિકૃત ચાલતા કનેક્શન નજરે પડતા પાણી પુરવઠા વિભાગની એજન્સી દ્વારા નોટિસ આપી પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારમાં લોકોને પીવા માટે આપવામાં આવતું પાણીની પાઇપલાઇનમાં ચોરો દ્વારા બિનઅધિકૃત કનેક્શન કરી મોટા પ્રમાણમાં પાણીની ચોરી કરતા હોય છે, જેમાં કંઈક ને કંઈક આ કનેક્શન પર એજન્સીઓની મહેરબાની હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે। અગાઉ પણ તુલસી હોટલમાં પાણી બાબતે જાગૃત નાગરિકોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી અને જેના અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા હતા, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે આજે પણ પાપ છાપરે ચડીને પોકાર હોય તેમ તે જ જગ્યાએથી કનેક્શન ચોરી કરી લેવામાં આવ્યું હતું। તે જ જગ્યાએ પાઇપલાઇનમાં પંચર થતાં સમગ્ર ચોરી બહાર આવી હતી। આ બાબતે હાલ તો પાણી પુરવઠા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આવા લાખો લીટર પાણી ચોરી કરનાર ચોરો સામે પાણી પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરે છે।